જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। તો અત્યારે આપણે આવી ગયા છે આપણા ગામમાં અને આજ તમને બતાવવાના છીએ આપણા ગામનું લોકેશન। તો પહેલાં આપણા મહેલામાં આવી ગયા છીએ અને આપણે તમને મહેલાનું લોકેશન બતાવી દઈએ છીએ। અત્યારે આપણે આવી ગયા ચંદુબાના ઘેર, જોઈ લો તો ચંદુબાના ઘરનું લોકેશન। તો બાળકો ઝાડ ઉપર ચડીને રમી રહ્યા છો અને આ સ ઢબુ। જય માતાજી કે ઢબુ? જય માતાજી। શું કરો ઢબુ? આ સ ચંદુબા। જય માતાજી ચંદુબા। શું કરવા? આ સ પંકજભાઈના માતાજીનું મંદિર। તો પહેલાં આપણે બેઠક હતી સામે અને અત્યારે બેઠક કરેલી છે હોય પૂંજાભાઈની રિક્ષા। શેગુદી તો તમે જોગમાં ઓફિશિયલ ચેનલમાં આ મહેલાનું શૂટિંગ જોયું છે, પણ અત્યારે તમને આપણા વ્લોગમાં બતાવી દઈએ છીએ। આ જગ્યાએ આપણે પહેલાં કોમેડી વિડીયોનું શૂટિંગ કરતા હતા। હવે આપણા બ્લોગમાં આનો કટ લઈ લીધો છે। ઘણી વખત આ ઘરનું પણ આપણે બ્લોગમાં શૂટિંગ કરેલું છે। તો અત્યારે આપણે આવી ગયા છીએ જસવંતભાઈના ઘેર અને જસવંતભાઈના ઘેર શું થયું જસવંતભાઈ? આપણે તમારે મેનસીટ બળી જઈએ, મેનસીટ બદલી દીધી છે। મેનસીટ આપણે અંદર કરી દીધી છે, સવારોને આપણે એ જ કરતા હતા। આ છે જસવંતભાઈનું ઘર અને આ સમયો તાર નામ ખુશીઓ। જય માતાજી કે આ પેકિંગનું કામ આપણે કર્યું હતું ઘણા ટાઈમ પહેલા, તો તમે જોઈ શકો છો। પહેલા આપણે લાઇટિંગ કર્યું હતું, સવારે આપણા ભાઈને ભેગા થવા ગયા હતા, પણ આ ભાઈ આપણને હવે મળ્યા હા ચો જતા સવારે વર્ધી નથી, રિક્ષા તો ઘેર પડી હતી એટલે હું રિક્ષા લઈને નતો કે બાઇક લઈને ગયો બહાર। તો હવે આપણે મિત્રો જઈ રહ્યા છીએ ખાવા માટે ઘરે। બાઇક ચલાવીએ છીએ એટલે મોબાઈલ એક જગ્યાએ ફિક્સ લગાવી દીધો હતો, કેમ કે ચાલુ શૂટિંગમાં આપણને ડ્રાઇવિંગમાં તકલીફ ના પડે, મોબાઈલ કરી દીધો છે સેટ અને આપણે ચાલુ બાઇકમાં શૂટિંગ કરીએ છીએ। એટલા માટે મોબાઈલ ફિક્સ કરી દીધો છે। મોબાઈલ હરી જાય કેમ કે દર્પણ ચાલુ છે, મોબાઈલ હરી જાય હા। હવે આપણે કમ્પ્લીટ ઘેર આવી ગયા છીએ। હવે આપણે મળીશું ઘેર જઈને તારીખ।
બહુ કરાલી ફાઇનલી મિત્રો આપણે હવે ઘેર આવી ગયા હો જમવા માટે બહુ કોમ કરાલી હા ગોદડો બનાવવાનું ચાલુ છે પહેલા પણ ગોદડો કેટલા ગોદડો બનાવ્યા બાર સુધી આજ સુધી બનાયો 10 આરે ચિયા નંબરનું હા ક્યાં નંબરનું છે અલપાડી હા 13 ગોદડો બનાવી દીધો ના 14મું કે 13મું મેં હા કયા નંબરનું ઓલે હારી એ ચાલુ થઈ ગયું છે શું બનાવવા જાડી આજ રોટલા મિક્સમાં બધી સબ્જી મિક્સમાં જોઈ લો મિક્સમાં સબ્જી બની ગઈ રોટલા પણ બની ગયા વટાણા બટાકા હવે આપણે બેસી જવું જમવા ફાઇનલી મિત્રો આપણે શાક કાઢી દીધું છે આ બાજુ છે રોટલા અને આપણે બેસી ગયા છે જમવા માટે અને આ છે સુમન જય માતાજી જય માતાજી શું કરે સુમન ખાવું શું ખાય શાકના રોટલી સુમને શાક રોટલી ખાય છે હવે એક બાજુ જાડી રોટલા બનાવે છે એક બાજુ રોટલા સરસ એક બાજુ સાબુમાં રોટલા પડ્યા છે અને આપણે બેસી ગયા છે જમવા તો હવે આપણે મળીશું જમ્યા પછી તો આ તો આજનું રૂટિન તો હવે આપણે આવી ગયા છીએ ઉરવા માટે તો આજનો બ્લોગ ખોટો સમય બગાડ્યા વગર આપણે આટલા સમાપ્ત કરીએ છીએ કાલે મળીશું નવા બ્લોગમાં જય માતા